છત્રછાયામાં આપણે સૌ બિરાજમાન છીએ એવા શીતલનાથ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન. અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને ગુણોદય કલા કવિ વીર મહોદય સર્વ આચાર્ય ભગવંતોને અમારા કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જગવલ્લભ સાગરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આજ આપણે એક અવનવો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણા સમાજની પરિસ્થિતિ તમારી સમક્ષ રજૂ થશે અને કેવા સતીઓના આદર્શ લઈને કેવી રીતે માર્ગદર્શન મેળવશે એના વિશે આપણે માહિતી મેળવશું. તો વધારે સમય ન લેતા આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. અંજના સતીની યશોગાથા. વીર વિતરાગ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરીને, શીતલનાથ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આપ સૌને અને અહીં પધારેલ શ્રાવક શ્રાવિકાઓ બધાને અમારા પ્રણામ. આજે આપણે અહીંયા એક ડ્રામા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ તો બધાને ખબર છે. શું છે નામ? અંજના સતીની યશોગાથા. આ એક ડ્રામા છે, પરંતુ આપણે એને એક સામાજિક રૂપમાં એને કન્વર્ટ કર્યું છે કે શા માટે આપણને અંજના સતીની મહાકથાઓનું ચરિત્ર પાછું આપણે જીવિત કરવા માંગીએ છીએ. તો એના માટે આપણે પહેલાંની એક ભૂમિકા તૈયાર કરીએ છીએ કે શા માટે આપણને આ નાટક જોવું જોઈએ, જે ડે ટુ ડે લાઈફમાં બધાના ઘરોમાં સોસાયટીમાં ચાલી રહ્યું છે. તો આપણે કંઈક નવી અને અનોખી રીતે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો તાળીઓના ગડગડાટ સાથે સામાજિક ડ્રામા એક સ્ટાર્ટ થાય છે. પહેલાં એના પછી આપણે અંજના સતીની મહાકથા સ્ટાર્ટ કરશું. તો પ્લીઝ ક્લેપ ફોર અ પાર્ટિસિપેન્ટ. અરે રે કોરો જમાનો આવ્યો હે, કડા વંધુ અજજો જનરેશન એડો કરો થયું હે મમ્મી. હકડા સમાચાર નેરિયા હતી, કડા પોધી હજુ છોકરીઓ ખબર નથી પે. દાદી કે નવો ટોપિક મળે રહ્યો હે. ટોપિક કરો બેટા. એ તો અમારા નસીબ સારા હતા કે તમારા જેવા સમજુ સંતાન મળ્યા છે, એટલે જે વગર દલીલે અમારી બધી વાતો માને છે. બાકી આજકાલનું જનરેશન દલીલ સિવાય વાત માનતા પણ નથી અને સમજતા પણ નથી. પણ હેવર એડો કરો થયો હે, એટલો અફસોસ ખુલ્લા કયો હતા મમ્મી. હકડા સમાચાર વાંચ્યા તે તન્મે હકડી હિન્દુ છોકરી મુસ્લિમ છોકરી સાથે ભજને અને એટલો જ ન એમ કે બળજબરીથી ધર્મ પરિવર્તન પણ કરાય મેં આવ્યું હોય. વાત અત્રેથી નથી અટકે એમ કે માંસાહાર બનાયેલા અને ખાધેલા બી ફોર્સ કરે મેં અચે તો, અને જ્યારે ના ચાહતી તો એનમાંથી ત્રાસ ગુજારે મેં અચે તો પ્લસ મારપીટ પણ કરે મેં અચેતી. એડો રોજ થીંધો હો અને ચોંકાવનારી ઘટના તો એડી થઈ હતી કે જેરી ગર્ભવતી વી તેર પણ અનમાંથી મારપીટ અને ત્રાસ ગુજારે મેં આવ્યો હતી. તો જો કટ્ટાળ જે પંજી જિંદગીથી અને આત્મહત્યા કરે અને પંજો જીવન ટૂંકાઈ દને. દાદી તો એ જ કરે ન, કોઈ કોરો મોખણને વને પેંજે માયત્રે. જવાની જે જોશ મેં કોરો સચ્ચો અને કોરો ખોટો અંજી અક્કલ નથી વે. ખોટા નિર્ણય ગને અને પંજી લાઈફ હારે વનેતા ही મળે તો અજી તારીખ મેં બહુ નોર્મલ થયો હે મમ્મી. ये आ लोग के नॉर्मल लगे तो जरा विचार्यो तो खरा કે જન્મથી વીતેતી ઓની માયત્રે જી કરો હાલત ઊંધી. ઈ તો મળે અજી પેઢી કે છે ને કી મતલબ નહીં. પકડો તો કોન્વેન્ટ સ્કૂલ જો સંસ્કાર વગર જો ભણતર વ્યસન અને ફેશન જી આંધળી દોટ. ઈ જ થાય ને, સંસ્કાર વગર જે જીવન જો ફળ ખાલી પેંટકે ન પણ આખે પરિવાર કે ભોગવણું ખપે તો. પણ એન ગાલજો કિંક તો નિરાકરણ પાકે કરનું જ ખપદો ન. ઈ તો કી નથી હે ને દાદી એન જો આજ મળે પેંટકે સ્માર્ટ સમજેતા નાય કોઈ કે કી પેંજો સોડનું અને નાય કી સમજનું આય. મોબાઈલ અને આધુનિકતા જે કારણે
અને બાહ્ય રૂપ અને દેખાડે જે લીધે અંગત જીવન પારખે મેં થાપ ખાયો અનેતા અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તે મળે ફેરી ટેલ લગે તો પણ રિયલ લાઈફ જે સ્ટોરી ત્યાં ન કંઈક જુદી જ રહેતી જેની એની કે પણકે બી ખબર નથી રહેતી પણ પાંજી ભાવિ પેઢી તે કેટલી વિપરીત અસર અચીનથી અંજો કરો અરે પણ ही તો થઈ વહી જ अच्छी ॻाल्हि हाणे त पंहिंजे समाज में बि डिवोर्स અને एक्स्ट्रा मैरिटल अफेयर तो जाने फैशन थे वही है बई जात में एडजस्ट नता कहिए ये तो नॉर्मल है पर पांजी जात में पण कबल एडजस्ट नता कहिए मम्मी ये तो नेवर एंडिंग टॉपिक है हलदो ज पियो आओ मुझे ऑफिस जो कम पता है बेटा આવ બેટા હાય દાદી હાય કી કોયડો આયો? ઢીલો ઢીલો બોલેતી अरे व्हाट अ सरप्राइज સરપ્રાઈઝ કરો મમ્મા આવ મુજા સાવરા છડે ને આવે અહીંયા હા? હાણે આવ ઓડા નહીં બના કો हेडो कोरो थियो है कि तो के अणे सावरे ना वन्नु ઓડાજી સિસ્ટમ અને અડાજી સિસ્ટમ में બહુ ફરક આય એટલે આ ઓડા નહીં બના अरे पण ई तो ई ज वे ना एडजस्ट सिंधी तो बार लगे ना मणी जी पंजी गरजी रीत अलग वे इनमें के वक्ती जो न वे ઈ મૂકે નાય ખબર ઓડાજી રીત ભાત મળે બહુ અલગ આય રીત ભાત એટલે કોરો તો કે કોરો કમજો ત્રાસ આયોડા ના દાદી ઈ તો ટિફિન બી મૂકે સવાર જો હાથ में મળે તો પણ- જોબ કરે જી પણ ના નાય હા, તો- અને અચેને પણ કમજો કી પ્રેશર નાય तो बोल तो के कोरेला न तो गमे ઈ તો મળે જ કમ મુજી સસ કરે ગને પણ રવિવાર વે તો અની કે મળે જ કમ મૂગ્યાનું કરાણું વે હકડો જ રવિવાર મળે આરામ કરેલા તે મેં પણ મળે જ કમ મૂકે કરે જો એટલે જ આવ નહીં બના ई बराबर है हकड़ो डी आराम करेला मले तो जे सस के समझनु खपे ઈ તું બોલેતી બહુ બેટા તું કેટલા દી રવિવાર જો આરામ કે હે मुझी गाल अलग भी सासू मां असा के त खाली घर संभारे जो वो अच्छी छोकरी के ता घर परिवार अने साथे नौकरी पण संभारे जी आए બરોબર હે જ્યારે અહીં લોકો ઘર સંભાળ્યા તે ન એટલે તસી બહાર જા વ્યવહાર નિરાંતે કરે સગ્યા તે પણ હજી છોકરીએ ગયા જોબ આય એટલે ઘર પરિવાર સંભાળેલા ટાઈમ ના તો ઘર में રોંદલ વડી લે કે ઈ સંભાળનું ખપે પણ બેટા વડીલ કેટલા દી ઘરજી જવાબદારી તો ઓઠિયાની જ ખપે નેર બેટા દાદી બરાબર ચેતા घर में જ્યાં સુધી વડી લે ત્યાર સુધી જવાબદારી સંભાળીને સખે કોનો ઈ જ બરાબર હે મમ્મી મૂકે ઈ મળે નહીં ફાવે આવ જોબ અને ઘરજી જવાબદારી બોય હકડે સાથે નથી સંભાળે સગા એટલે જ આ ઓડા નહીં બના મુજી ઈચ્છા તા હાણે છુટ્ટા છેડા ગનેજી આય હા અત્રી નંઢી નંઢી ગાલ્લા છૂટા છેડા અહીં સાવરેજી ઘરજી જવાબદારી ન સંભાળીંધા તો કોઈ હલતો ધીરે ધીરે મળે સખા જેવે ને અને આજકાલજી છોકરીઓ નંઢી નંઢી ગાલ્લા વેકટે અને માયતે આલ્યું અચેત્યું અને પાછો છોકરી કે પણ પંજો મેલ ઈગો નાળ્યા તો એડી નંઢી નંઢી ગાલ્લા નેર બેટા સાવરેજી ઘરજી જવાબદારી તો અપણની જ ખપે ભલે જવાબદારી મણી જીવે પણ મુખ્ય જવાબદારી તો વહુજી જ વે દાદી મૂકે ઈ નહીં ફાવે નહીં ફાવે કરો છેતી ને તો જે ભાભી બી તો જોબ કરે તી ના અને ઘર બી સંભાળે તી અને જેરી રજા જો ઘરે વહેતી ના સન્ડે જો હસી બોય જણા મળે અને ઘર જો કમ બી કયું તા અને ફ્રી પણ રૂતા ભાભી કી સંભારે તી ઈ બોય કે હકડી ગાલ જોયા મમ્મી અસાજી ફ્રીડમ અને પ્રાઇવસી જો કરો ઘરજી જવાબદારીથી આંજી ફ્રીડમ અને પ્રાઇવેસી કે કોઈ અટકાય નતો આંજી પેઢી ગયા ડબલ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ હેડી માટે ડિગ્રીઓ તો અહીં પણ જિંદગી में અચિંતન મુસીબત જો સામનો કરે છે આવડત નાય સોરી ટુ સે પણ અહીંયા ભણતર હે પણ ભણતર નાય नेरो पहला जे जमाने में स्त्री पण जे जीवन में अचिंतल पटकार के जीले अने धर्म जे सहारे कर्म के समता थी सहन के अने एडियो पांचे जैन इतिहास में केटलियों महासतियों थे वयूं हैं तो एडी जकड़ी महासती जी कथा એટલે महासती जी प्रेरणा जीवन में गणनी खपे ने ओनमेंजाનું પાંકે શેખણું ખપે દાદી
વોટ ઇઝ સતી? સતી એટલે કોરો. સતી સતી એટલે સત્વરશાળી સ્ત્રી અને आंधी भाषा में स्ट्रॉन्ग लेडी. आके नेरनु है सती केड़ी है હા દાદી હા. नेरनु है आके भी त नेर्यो हम याद करें सती ब्राह्मी को, सुंदरी और चंदन वाला, राजुल द्रौपदी कौशल्या, मृगावती सुलसा सीता। शील पालन का था गहना, विनय का पहना था कंगना, श्रद्धा की माथे पर बिंदिया, संयम की ओढ़ी थी चूनरिया। उन सतियों को याद करे प्रभुवर से, फरियाद करे सम्यक्त्व हमें उनके जैसा दे। धर्म का साथ था, खुद पर विश्वास था, साहस हमें उनके जैसा दे। सुभद्रा शिवा सती कुंती भी, शीलवती और दमयंती, पुष्पचूला प्रभावती, सहनशीलता की मूर्ति। तूफान भले या हो आंधी, धर्म पे श्रद्धा अड़िग थी। उन वीरांगनाओं को याद करे, उनके जीवन से प्रेरणा ले। उन सतियों को प्रभुवर से सम्यक्त्व हमें उनके जैसा दे। धर्म का साथ था, खुद पर विश्वास था, साहस हमें उनके जैसा दे। તો આ હતી સતીઓની ગાથા. આપણે બધી સતીઓને તો અહીં આવરી નહીં શકીએ, પરંતુ આપણે જોયું કે દાદી પોતાની પોત્રીને સમજાવવા માટે એને એક સતીની કથા કહી રહી છે. તો આપણે એ કથા રૂબરૂ જોવાની છે. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ છીએ અંજના સતીની મહાકથા. મહેન્દ્રપુર નામનું નગર છે. એમાં મહેન્દ્ર રાજા અને હૃદયસુંદરી રાણી પોતાના કક્ષમાં બિરાજમાન છે અને મહેન્દ્ર રાજા કંઈક વિચારી રહ્યા છે. સ્વામીનાથ, શું તમે અંજના પુત્રીના વિવાહ માટે સ્વામીનાથ તમે અંજના પુત્રી માટે વિવાહના માટે તમે ચિંતિત છો? હા. આપણી ગુણવાન અને રૂપવાન અંજના માટે શું હજી કોઈની પસંદગી પડી નથી? નહીં. મને એક વિચાર આવે છે. શું? જે વિદ્યાધરો રાજપુત્રોને જોવા જવાના છે તેમને આદેશ આપો કે તે રાજપુત્રોના ચિત્રો લેતા આવે અને સાથે એમની અંગે જે પણ માહિતી હોય તે પણ સાથે લેતા આવે. જરૂરથી. મંત્રીશ્વરને આ બાબતમાં હું જાણ કરું છું. સેવકો, મહામંત્રીને શીઘ્ર ગતિથી બોલાવો. મહારાજ, આપે મને યાદ કર્યા? હા હા મહામંત્રી, આજે દેવીને એક સરસ વિચાર આવ્યો છે. એ કહેવા અત્યારના આપણે અહીંયા બોલાવ્યા છે.
મહારાજ, આપ તો મારા નાથ છો. આપ જ્યારે યાદ કરો ત્યારે આ સેવક તમારી સેવામાં હાજર જ છે. આપણા જે વિદ્યાધરો કુમારની પસંદગી કરવા જાય છે તેમને એવો આદેશ આપો કે તે તેમના ચિત્ર લેતા આવે અને તેમના અંગેની તમામ માહિતી એકત્ર કરી લાવે. જી મહારાજ, હમણાં આજ્ઞાનો અમલ કરું છું. મહેન્દ્ર રાજાએ મંત્રીશ્વરને રાજકુમારોના ચિત્રો લાવવાની આજ્ઞા કરી અને થોડાક દિવસો બાદ મંત્રીશ્વર બીજા મંત્રીશ્વરોને લઈને હાજર થાય છે. મહારાજ, આજે આપની સમક્ષ એક ચિત્ર પ્રસ્તુત કરવાનું છે. જરૂરથી. હા, કોણ છે? આ કોઈ કલાકારની કલામૂર્તિ છે કે સાચે સાચ કોઈ ચિત્ર છે? ના મહારાજ, આ કોઈ કલાકારની કલ્પના મૂર્તિ નથી, પરંતુ આ ચિત્ર જેનું છે તે રાજકુમાર હાલમાં વિદ્યમાન છે. જરા ધીરજ ધરો સૌ. હજી એક રાજકુમારનું ચિત્ર પણ છે. એ ચિત્ર પણ ગુણ અને રૂપમાં વિશેષ છે. મંત્રીશ્વર, શીઘ્ર ગતિથી પ્રસ્તુત કરો. જી મહારાજ. અદ્ભુત, બહુ અદ્ભુત. આ બે કુમારો કોણ છે? આમના બારેમાં કઈ વિશેષ માહિતી આપો. બંને એકબીજાથી ગુણિયલ, વિવેકશીલ અને ચડિયાતા લાગે છે. મહારાજ, આપને મેં જે પ્રથમ ચિત્ર બતાડ્યું તે રાજકુમારનું નામ વિદ્યુતપ્રભ છે. તે વિદ્યાધર નાથનો પુત્ર છે અને સુમના રાણીની કુક્ષીને અજવાળનાર છે. આકૃતિ કથયતી ગુણાન, અર્થાત આકૃતિ પરથી વ્યક્તિનું વિશેષતા જાણી શકાય. રૂપ, કુળ, બળ, બુદ્ધિ વગેરે બધું જ ઉત્તમ કક્ષાનું છે. બીજા રાજકુમાર વિશે કઈ માહિતી આપો. જી મહારાજ. આદિત્યપુર નગર વિદ્યાધરોની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરનો રાજા છે પ્રહલાદ, પરાક્રમી અને ગુણિયલ. પ્રહલાદને કેતુમતી નામની પત્ની છે. તેમનો જ આ પુત્ર એટલે રાજકુમાર પવનંજય અદ્ભુત પરાક્રમી, અપાર કળાઓનો સ્વામી છે. એનું ચિત્ર જ એનું બેનું મૂળ રૂપ અને ગુણને કહી આપે છે. આ તો નિર્ણય કરવા કઠિન છે મહારાજ. મહારાજ, એક મહત્વની વાત કહેવાની રહી ગઈ છે. તે વાત કરો. વિદ્યુતપ્રભ ચરમ શરીરી છે, અર્થાત 18 વયે તેમનું મોક્ષ નિશ્ચિત છે. વિદ્યુત પ્રભાની તમે જે વાત કરી તે સુંદર, પરંતુ જે નિમિત્તકોએ કહ્યું છે તે જે નિમિત્તે મેં કહ્યું છે કે અને પછી એમનું નિર્વાણ કયા વર્ષે થશે? એમનું નિર્વાણ 18 વર્ષની વયે થશે. ઓહો, અલ્પવય નિર્વાણ. જી હા. પવનંજયના આયુષ અંગે કઈ વિશેષ માહિતી હોય તો એ પ્રસ્તુત કરો. જી મહારાજ. પવનંજયનું આયુષ્ય લાંબુ અને બળવાન છે એવું ભરોસાપાત્ર નૈમિતિકોનું કથન છે. મહારાજ, આપ અનુજ્ઞા આપો તો આ પ્રકરણ વિશે હું કંઈ કહું. જરૂરથી મહામંત્રી. આજ સુધી આપણી સલાહ વિરુદ્ધ કઈ કાર્ય થયું છે ખરું? મહારાજ, આપ શ્રીએ કુમારી અંજના માટે યોગ્ય વર શોધવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. અંજના જ્યાં પરણીને જાય ત્યાં સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકે. એટલું જ નહીં, ઉત્તમ શ્રાવિકા બની પરિવારમાં સ્નેહનો દોર આવી શકે અને પતિ તરફથી પ્રેમ સંપાદન કરતી રહે. એટલા માટે આપણે અંજનાના લગ્ન જેની સાથે કરીએ એનું આયુષ્ય જોવું એ મહત્વનું છે. વિદ્યુત પ્રભ કરતા પવનંજયનું આયુષ્ય મોટું છે અને વિદ્યુત પ્રભ કરતા કોઈ વાતે ઉતરતો નથી. મહારાજ, મને તો લાગે છે અંજના માટે પવનંજય યોગ્ય છે. મહામંત્રીનો સલાહ યોગ્ય છે. મહારાજ, જો તમને પવનંજયનું ઠીક લાગતું હોય
તો આપણે નંદીશની દ્વીપ તરફ પ્રયાણ કરીએ. જરૂરથી મંત્રીશ્વર, ચલો પ્રયાણ કરીએ. કેવો એ ભવ્ય ભૂતકાળ, કન્યાને પરણાવવા માટે માતા પિતાની કેવી તકેદારી અને તેવા ભાવિકાલીન હિતનો વિચાર. આજના માતા પિતા સંતાનોની શારીરિક કાળજી રાખનારા છે, પણ એમની ભાવનાઓ, વિચારો, ગમો અણગમો જાણવા માટે સમય કાઢે છે ખરા? એ બધા પ્રશ્નો ખરેખર વિચારવા જેવા છે. યૌવનમાં પ્રવેશેલી અંજના કેવા વરને ઝંખે છે એ વિશે રાજા રાણીને પૂરતો ખ્યાલ હતો. હવે મહાતીર્થ નંદીશ્વર દ્વીપની યાત્રાનો ભવ્ય દિવસ આવી ગયો. લાખો વિદ્યાધર આ દ્વીપ પર પહોંચી પરમાત્માની ભક્તિ કરવા લાગ્યા. મહેન્દ્ર રાજા, મહારાણી અંજના કુમારી અને બીજી બાજુ પવનંજયના માતા પિતા પ્રહલાદ રાજા અને કેતુમતી મહારાણી પણ દર્શનાર્થે પધારે છે, જ્યાં અંજના રાજકુમારી પ્રભુ ભક્તિમાં તલ્લીન થઈ નૃત્યગાન કરી રહી છે. અમારો હાથજી ઓ પ્યારા નાથજી. સારે ગરે સસા સાધે સારે ગરે સસા સારે ગરે સસા પમગરે સારે ગરે સસા. મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી. રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો નાથ અમારો હાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી. બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી. બનો મારા સારથી ઓ પ્યારા નાથજી. કેમ છો મહેન્દ્ર રાજ? સરસ સરસ. સમય. કુશળ મંગળ. હા હા ઘણા વર્ષો પછી આપના દર્શન થયા. હા હા, આપણી અંજના જ ને? હા હા. આજે પ્રભુ ભક્તિમાં એને તરબોળ જોઈ અમને કાંઈક તો બી એક મનમાં વિચાર આવ્યો છે. એ વિચાર તમારી સમક્ષ રજૂ કરું? જરૂરથી પ્રહલાદ રાજ, આપણે મિત્રો છીએ. તમે મને તમારા વનની વાત વગર સંકોચે કહી શકો છો. અમારા રાજપુત્ર પવનંજય માટે તમારી અંજનાનો હાથ જોઈએ. પ્રહલાદ રાજ, તમારું વચન મને માન્ય છે. અંજના માટે પવનંજયથી વિશેષ વર કોઈ હોઈ શકે ખરું? જ્યારથી અંજનાને જીન મંદિરમાં જોઈ છે ત્યારથી મારા અને રાણીના હૃદયમાં એને પુત્રવધુ બનાવવાનો સંકલ્પ જાગ્યો છે. પવનંજય માટે અંજના અનુરૂપ છે. જરૂરથી આપણે પુરોહિતજીને બોલાવીને અહીં જ લગ્નનું શુભ મુહૂર્ત કાઢી પછી જ અમે અહીંયાથી પ્રયાણ કરશું. એમ જ થશે. હું હમણાં જ સેવકોને આદેશ આપું છું. સેવકો, રાજપુરોહિતને હમણાં જ અહીં પધારવા નિમંત્રણ આપો. પુરોહિતજી, પવનંજય અને અંજના માટે નજદીકમાં કયું શુભ મુહૂર્ત છે એ જણાવો. શીઘ્રતાથી જણાવો. જી મહારાજ. નજદીકમાં તો કોઈ મુહૂર્ત જ નથી, પરંતુ જે મુહૂર્ત મોડું મળશે તો રાજા રોષમાં આવી જશે. શું કરું? દુવિધા થયા તો મહારાજ, આજથી ત્રીજા દિવસે લગ્નનો મુહૂર્ત છે.
સરસ સરસ સરસ, બહુ જ સરસ. સેવકો, રાજપુરોહિતને સુવર્ણ ભરેલી થાળ ભેટનું તરીકે અર્પણ કરો. મહારાજની જય હો. ધન્યવાદ. જીવનની કેવી અજ્ઞાન દશા છે. બંને રાજાઓ ભાવિની ભયંકર હોનારત ક્યાંથી જાણી શકે? એમને ક્યાં ખ્યાલ છે કે આ મુહૂર્તે લગ્ન ગ્રંથિથી પુત્ર પુત્રી જોડાશે તો તેનું પરિણામ દારૂણ વિખવાદમાં આવવાનું છે. સુખના દિવસોમાં રાચતા માચતા જીવને સમજ નથી કે છાયડા પછી તડકો આવવાનો ચાલો છે. આપણે તૈયારી કરવા જઈએ હવે લગ્નની. તમારે બી લગ્નને કરવાની છે. ખૂબ જ ઓછી સમય બાકી છે. અમે પણ વિદાય લેશું. છાયડા પછી તડકો આવવાનો છે અને ફૂલની સાથે કાંટા લાગેલા જ છે. માન સરોવરના રમણીય તીર પર આ ભવ્ય લગ્નોત્સવ ઉજવવાનો બંને રાજાઓએ નિર્ણય કર્યો અને ત્યાં એક આખું નગર પણ ઊભું કરી દીધું. જાણે પ્રહલાદ પુત્ર પવનંજયને પોતાના લગ્નના સમાચાર વિશે જાણ થઈ ત્યારે તે પોતાના અંગત મિત્ર પ્રહસિતને શું પૂછે છે તે જોઈએ. પ્રહસિત, તે અંજનાને જોઈ છે? અંજના? હા, મેં જોઈ છે. રંભા અને ઉર્વશીના સૌંદર્યને પણ ઓળંગી જાય એવું છે એનું સૌંદર્ય. અરે ભાઈ મિત્ર, મશ્કરી શાનો કરે છે? સાચું સાચું કે ને. અરે મશ્કરી કરવાની હોય એના રૂપનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય જ નથી. મિત્ર, મને હવે અંજના દેખાડા છે. અરે પણ લગ્નને હજી ક્યાં વાર છે? ત્રીજા દિવસે તો મિત્ર, 3 દિવસ છે. હવે હું એક દિવસ છું. એક ઘડી પણ મને એક માસ જેવી લાગે છે. મને અંજનાને આજે જ જોવી છે. મિત્ર, હું તને વચન આપું છું કે આજે તું તારી ભાવિ પત્નીને નજરે નિહાળીશ. બસ ને, ચાલ દેખાડું. બિચારો પવનંજય નથી જાણતો કે આજની રાત તેના પર અભિશાપરૂપ બનવાની છે. પવનંજય અને પ્રહસિત આકાશગામીની વિદ્યાથી અંજના રાજકુમારી જે મહેલમાં પોતાની સખીઓ સાથે વાર્તાલાપ કરી રહી હોય છે તે મહેલમાં આવે છે અને અંજનાને જોતા જ, અંજના, તું તો મહાપુણ્યશાળી છો. તને પવનંજય જેવો પતિ મળ્યો. વસંતા, તું શું વખાણ કરે છે, માખણ લગાડે છે? ચરમ શરીરી વિદ્યુત પ્રભને છોડીને કોઈ વર વખાણવા જેવો હોય ખરો? પણ આવો અલ્પ આયુષ્યવાળો પતિ આપણી અંજનાને શા કામનો? પતિ તો દીર્ઘાયુષ્ય હોવો જોઈએ, સમજી? અમૃત થોડું હોય તો અમૃત તે અમૃત, અને ઝેરના માટલા ભર્યા હોય તો એ શું કરવાના? અંજના, તું છોડ આની વાતોને. ચાલ આપણે અહીંયાથી જઈએ. અંજના, આ શું? આ બીજી સખી મારી સરખામણી ઝહેર સાથે કરે છે અને અંજના મૌન રહે છે. જરૂર એના મનમાં વિદ્યુત પ્રભ વસેલું છે. જો હું એના મનમાં હોત તો એ મૌન ધારણ ના જ કરત. જે સખી અને સ્વામીની ના મનમાં વિદ્યુત પ્રભ છે એનું માથું હું ધડથી જુદો કરી નાખીશ. આ શું કરે છે? ચાલ અહીંથી. આ રોશની આગમાં હું આહુતિ આપીને જંપીશ. અરે મિત્ર, સ્ત્રી અપરાધી હોય તો પણ અવજ્ઞા છે. આ અંજના તો નિરપરાધી છે. સખીને બોલતી વારી નહીં, એમાં એનું લજ્જા જ એની કારણ છે, ના કે એના મનમાં વિદ્યુત પ્રભ છે. રસિત, આ લગ્ન કરવાથી સરાયું હવે. આ લગ્ન હવે હું નહીં કરી શકું. આ બોલાયેલા શબ્દો મારી કાનમાં સૂડીની જેમ ભોક્યા કરે છે. પવન, તું એક ગુણિયલ સ્ત્રી પ્રત્યે ભારોભાર અન્યાય કરી રહ્યો છે. મને આ અન્યાય નથી લાગતું. હજી હું ક્યાં એને પરણ્યો છું? એ બીજા કોઈ રાજકુમારને પરણી શકે છે? ન બોલીશ એવું ન બોલાય. આર્ય દેશની કન્યા એક વખત જ મનનું દાન દે છે, અને અંજના તો તને મનથી વરી ચૂકી છે. હવે એમાં કોઈ ફેરફાર શક્ય જ નથી. તો હું શું કરું હવે? પવન, મહાપુરુષ કોને કહેવાય? એક વાત જે સ્વીકારે એને કોઈ પણ રોષે ન છોડે. મારે એ મહાનપણો નથી જોઈતો. અરે ભલે તને મહાનપણું નથી જોઈતું, પણ વડીલોનું મહાનપણું તો સાચવવું જ રહ્યું. પિતાજીએ રાજા મહેન્દ્રને વચન આપી દીધું છે, હવે ના કઈ રીતે પાડશે? એ વિશ્વાસઘાતી કહેવાશે.
એક કલ્યાણકારી મિત્ર તરીકે મારી સમજ મુજબ જે લાગતું હતું મેં તને કીધું. હવે એમાં એ બોલતા જો તારું મન દુભાયું હોય તો મને ક્ષમા કરજે. રહસિત, તારી બધી જ વાતનો સાર કે મારા વડીલોની ખાतिर જો મારું જીવન બરબાદ થતું હોય તો હું થવા દઉં? ના, મને નથી લાગતું કે તારું ભાવિ જીવન આમાં બરબાદ થાય છે. તું તારા મનના વિચારોને સંકોચીને જરા વિચાર કર, આસપાસના સંયોગોનો વિચાર કર. એથી વિશેષ મને તને કાંઈ જ કહેવું નથી. આ વિશે ચર્ચા કરવા લાયક નથી. હું જાઉં છું. પવન, સાંભળ પવન. બીજી બાજુ માન સરોવરના તટ પર જાણે નવી સૃષ્ટિનું સર્જન થઈ ગયું. ધજા, તોરણો, શરણાઈ અને વાજિંત્રોના સુરે સૃષ્ટિ સ્વર્ગની જેમ ચમકી રહી. અંજના પણ પોતાના ભાવિ જીવનના મધુર સ્વપ્નોને જોતી હર્ષના સાગરમાં ઝીલવા લાગી. અંજનાએ ભલે પવનંજયને નજર નથી જોયો, પરંતુ પોતાને એક દિવ્ય રૂપવાળો પતિ મળવાનો છે એવા વિચારથી પોતાને ભાગ્યશાળી માને છે. છેવટે લગ્નનો દિવસ આવી ગયો. પવનંજય ઉદાસ ચહેરે અને અંજના સતી ઉલ્લાસ હૃદયે મંડપમાં પધારે છે. बलं चन्द्रबलं तदेव विद्याबलं प्रबलं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते त्रियुगं स्मरामि शुभमङ्गल सावधान. આવી છે વેળા કીધા મહેમાનો ના તેડા રે જાન જોડીને આવ્યા રે રાજા રાણી રૂપાળાને લેવા રે અહીંયા હરખના માતો રે કોઈના માંડવે જામ્યા મેળા રે પુત્રી અંજના, તારા હૃદયમાં મારી કેટલીક શિખામણો ધ્યાન રાખજે. હવેથી તારા સાસુ સસરા તારા માતા પિતા છે. તારો પતિ એ દેવ, એમને દેવ માનીને પૂજજે અને છેલ્લું સંપત્તિને સમજીને રાખજે. અને બીજું નવકાર મંત્રને જાપ કરજે. સદૈવ મનમાં રાખજે. તારા ધ્યાન રાખજે. અને તારું ઘર હવે જેમ તું આપણા ઘરે ગુણોને કણાથી રાખતી હતી એવી રીતે તારા ઘરે પણ હવે ઉજળું કરજે. સખી વસંતિકાને સાથે લઈને અંજનાએ પવનંજયના વિમાનમાં પગ માંડ્યો. રાજા મહેન્દ્ર અને રાણી હૃદયસુંદરીની આંખમાંથી આંસુનું છેલ્લું બિંદુ પડી ગયું. પવનંજય ઉદાસ ચહેરે આકાશ માર્ગે પોતાના નગર તરફ વળ્યો. રાજા પ્રહલાદે પુત્રવધુ અંજનાને 7 મજલનો મહેલ આપી દીધો. દાસ દાસીઓનો તો જાણે મહેલમાં મેળો લાગ્યો હતો. પ્રશંસાના પુષ્પોની વરસાદ અંજનાને ભીંજવી રહી હતી, પરંતુ પવનંજયના દર્શન કરવા તેની આંખો ચારેકોર ફરી રહી હતી અને રાજ દરબારના દરવાને 12ના ટકોરા દીધા. વસંતા, ઊઠ, ઊભી થા. જો ને, પવનજય હજી સુધી નથી આવ્યા. શું પવનકુમાર હજી નથી પધાર્યા? આ તે કેવું મજાક છે? એક રાજકુમારને આવું મજાક જરાય શોભે નહીં. મારી તો આજે ઊંઘ જ નાસી ગઈ છે, પણ મને લાગે છે એ જરૂરથી કોઈ મહત્વના કામમાં પોરવાઈ ગયા હશે. શું કરીએ? તું ચિંતા નહીં કર, પવનકુમાર જરૂરથી આવી જશે.
ચાલ આપણે થોડી વાર ત્યાં ઝરૂખામાં ઊભા રહીએ. પવન, તું આ સમયે અહીંયા? તને તો રાણીના પક્ષમાં હોવું જોઈએ. પ્રસિદ્ધ, મને રાજ્યના ઘણા કામો કરવાના છે. મને અંજનાને મળવાનો નકામો સમય નથી. પવન, તું એક સ્ત્રી પ્રત્યે ભારોભાર અન્યાય કરી રહ્યો છે. અંજનાનું જીવન અંધકારમય બની જશે. એનું મુખ પણ મને જોવું નથી હમણાં. પવન, આ શું તે પુત્રવધૂનો ત્યાગ કર્યો છે? પરણીને આવેલી કન્યાનું મુખ પણ તે હજી નથી જોયું? આપણા મહેલમાં આવેલી આ કન્યાને તું ભારોભાર અન્યાય કરી રહ્યો છે અને વાયુ વેગે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ છે. પવન, પવન, આ તું આવી રીતે આપણા કુળને કલંકિત કરી રહ્યો છે. આ શોભે નહીં આપણને. માતાજી, આ વિષય હું કાંઈ પણ ચર્ચા કરવા માંગતો નથી. મને ક્ષમા કરજો. આ વિષય સિવાય બીજું કાંઈ પણ કામ હોય તો મને યાદ કરજો. હું જાઉં છું. પવન, પવન ક્યાં ચાલ્યો? પવન. તીવ્ર વેદનાઓ, ઉભરાતા આંસુઓ, ધમધમતા નિશાશાઓ અને નિરાશપૂર્ણ વિવશતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નરકાગાર સર્જાઈ ગયું. પવનંજય વિના અંજના, ચંદ્ર વિના અમાસની રાતલડી બની ગઈ. અંજના, આવું આક્રમણ કરવાથી શું ફાયદો? તે કેટલાય દિવસથી શણગાર નથી કર્યો. અરે રડી રડીને તારી આંખો સુકાઈ ગઈ છે. અંજના, મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે. અંજના, તારા જેવી જીન વચનાનું રાગી સ્ત્રીને આમ આપત્તિ વખતે મૂંઝાઈ જવું ન શોભે. આપત્તિ વખતે તો તે મૂંઝાય કે જેને પુણ્ય, પાપ અને પ્રારબ્ધના સિદ્ધાંતો પર શ્રદ્ધા ન હોય. ચાલ, આમ રડી રડીને જીવન પૂરું ન કરાય. પવન કયા કારણસર આ કરી રહ્યો છે મને એ જ સમજાતું નથી. ચાલ બેટા, ચાલ. પણ માતાજી, આમાં એમનો કશો જ વાંક નથી. આ બધા તો મારા જ કરેલા કર્મોનું ફળ છે જે હું ભોગવી રહી છું. પવનજય તો મહાન છે, ગુણનિધિ છે. હું જ અભાગણ છું. મેં તેમને દુઃખી કર્યા હશે. હું તેમને સુખ ના આપી. આ વાત મને વારંવાર યાદ આવે છે. જીન ધર્મને પામેલી છે એટલે અંજના તું આવું બોલી રહી છે. પણ ચાલ, ચાલ આપણે જઈએ. વર્ષો વીતવા લાગ્યા. અંજના દુઃખો સહતી રહી. પવનંજય પણ જો ખુલાસો માંગ્યો હોત તો કદાચ સમાધાન થઈ જાત. પણ પૂર્વા પરના સંબંધ જાણ્યા વગર કેવા અનર્થ સર્જાયા છે. મસ્તી મજાકમાં કરેલી કોઈ પણ વાત કોઈના હૃદયને ચીરી નાખે છે. એ વાતની જાણ આ મહાકથા કહી જાય છે. 1, 2, 3 એમ કરતાં 12 વર્ષ વીતી ગયા. બીજી બાજુ પ્રહલાદ રાજાની સભામાં લંકાપતિ રાવણનો દૂત આવી ઊભો. મહારાજની જય હો. હું લંકાપતિ રાવણનો દૂત છું. વરુણપુરીના રાજાને પકડી લાવવા મહારાજે તમામ વિદ્યાધરોને બોલાવવા મોકલ્યો છે. એની માટે મને તમારી પાસે મોકલ્યો છે. રાવણના અને મારા સંબંધો તો સ્નેહ ભર્યા છે, એટલે મિત્રની મદદે તો આવવું જ રહ્યું. હું હમણાં જ સેવકોને મારા સૈન્યને આદેશ આપું છું યુદ્ધમાં જોડાવા માટે. પિતાજી, લંકાપતિના મનોરથને પૂર્ણ કરવાની મને જવાની પરવાનગી આપો. બેટા, આ તો વરુણ સામે જંગ ખેલવાનો છે. અને જેણે ખર અને દૂષણ જેવાને જીવતા પકડીને જેલ પાછળ ધકેલી દીધા, એની આપણે તાકાત ઓછી ના આપવી જોઈએ. પિતાજી, હું વિદ્યાધર રાજા પ્રહલાદનો પુત્ર છું. જરા એ લોકોનો બી મારા પરાક્રમનો સ્વાદ તો ચાખવા દો. મને જવાની પરવાનગી આપો. તારા પરાક્રમ ઉપર મને પૂરો વિશ્વાસ છે. જા બેટા, પિતા કરતા સવાયો થજે. આશીર્વાદ આપો. વિજય ભવ.
મિત્ર, આજે આનંદ શાનો છે? ચાલ મિત્ર, તૈયારી કર. શાની તૈયારી? યુદ્ધની. યુદ્ધ? શું વિચારીમાં પડી ગયો પયોષિત? તને મારા પરાક્રમ પર શું શંકા છે? નહીં, મને તારા પરાક્રમ પર શંકા નથી, પણ યુદ્ધના કામોમાં તો વર્ષો જશે. આપણે અહીં શું કામ? વળી લંકાપતિ એ તો પિતાજીના મિત્ર છે, એમની સહાય કરવી એ આપણી ફરજ છે. કામ તો તારું છે અહીં, તું મારું માને તો. 12 વર્ષથી અંજના દુઃખમય જીવન જીવી રહી છે. હવે જો તું એને નહીં મળે તો એ પોતાનું જીવન ઝૂરી ઝૂરીને ત્યાગી દેશે. તું મારું માને તો એક વખત આ નગર છોડીએ એ પહેલા તારે એના મનને પ્રસન્ન કરવું જ જોઈએ. એ સ્ત્રીનું મારી આગળ નામ ના ઉચ્ચારીશ. એનું મૌન અને મારી થયેલી નિંદા ની એક કાળી રાત મારી આંખ સમક્ષ હજી ફરી રહી છે. મિત્ર, આ તો નહીં જ થાય, યુદ્ધે જવું જ પડશે. પવન, આવું ન બોલ. એક ગુણિયલ આત્માને અન્યાય ન થાય, એક નિર્દોષ વ્યક્તિનું જીવન બરબાદ ન થઈ જાય, એ વિચારવાની શું તારી ફરજ નથી? અરે પિતાજી, આખા નગરમાં પવનંજયના યુદ્ધના પ્રયાણની વાત પ્રસરી ગઈ. અંજનાના કાને પણ વાત પહોંચી. 12 વર્ષથી લગ્નના પ્રથમ જ દિવસથી પતિએ અંજનાને બેટા, પતિ પ્રત્યેનો સૈન્યની સ્નેહ તૈયારી થઈ ગઈ છે. જેણે પતિ વિજયી ભવ. પ્રત્યેનો સ્નેહ ટકાવી રાખ્યો છે એ જ તો એની ખૂબી છે. સામી વ્યક્તિ મારા પર પ્રેમ રાખે તો જ હું પ્રેમ રાખું એ વૃત્તિ ન હતી. પતિને વિજય તિલક કરવા એ આવીને ઊભી રહી અને ત્યાં જ પવનંજયે શું કર્યું? હે સ્વામીનાથ, અત્યાર સુધી આપે મને એક ક્ષણ માટે પણ બોલાવી નથી છે. તે છતાં પણ મારી વિનંતી છે કે આપ મને ભૂલશો નહીં, આપનો માર્ગ કુશળ બને. આ સ્ત્રીને મારા નજરેની સામેથી હટાડો. કોણે આને મારા માર્ગમાં આવવાની પરવાનગી આપી? આ અપશકન થયું મારા માટે. હું ચાલ્યો યુદ્ધે. ચાલ પયોષિત. આકાશગામીની વિદ્યાથી માનસરોવરના તટ પર જ્યાં એમના લગ્ન થયા હતા ત્યાં જ આવીને પડાવ નાખે છે અને રાત્રિનો સમય થતાં પાણીના તટ પર આર્તનાદ કરતી ચક્રવાકીને જોઈ. ચારો હોવા છતાં ચારો ચરતી નથી. દરિયાનું સંગીત એને રંજી શકતું નથી. એ તો ચક્રવાકના વિરહથી વ્યાકુળ બની છે અને કરુણ આક્રંદ કરી રહી છે. આ દ્રશ્ય જોતાં જ પવનંજય વિચાર કરે છે. પ્રહસિત, પ્રહસિત, ઉઠ મિત્ર, પ્રહસિત. શું થયું પવન? ચાલ, પાછા જવું છે મહેલમાં. તું ચાલ. પણ કેમ? પાપનું પ્રાયશ્ચિત કરવા. અંજના પ્રત્યે કરેલ ઘોર અન્યાયનું, 12 વર્ષ સુધી મેં આપેલા દુઃખોનું, અરે મેં કરેલા તિરસ્કારોનું, મેં કરેલા અભિમાનોનું. જો પેલી ચક્રવાકી કેવું કલ્પાન કરે છે. એને મારા નિષ્ઠોર કઠોર હૃદયને પીગળાવી દીધી છે. એનું ને મારું આક્રંદ જાણે મારે જગાડવા માટે જ થયું હતું. હવે હું એનો વિયોગ સહન કરી શકું એમ નથી. પ્રહસિત, તું ચાલ, શીઘ્ર ગતિએ ચાલ. ચાલ મિત્ર, અત્યારે જ જઈએ. વિદા દ્વારા આપેલા નગરમાં જઈએ. ચાલ પ્રહસિત. પવનંજય અને પ્રહસિત કોઈ પણ ન જાણે એ રીતે અંજનાના મહેલના ઓરડામાં પહોંચી ગયા અને ત્યાં ચાલી રહેલો સંવાદ તેઓ સાંભળી રહ્યા હતા. બંને વિદ્યાધરો હતા એટલે એમના માટે આમ કરવું ખૂબ જ સરળ હતું. વસંતા, મારું તો દુર્ભાગ્ય હદ વટાવી રહ્યું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી. મારું હૈયું એકદમ ભરાય છે. આમ ક્યાં સુધી રડીશ અંજના? આવી જશે, પવનકુમાર જરૂરથી આવી જશે. હા, કોનો પડછાયો છે? કોણ છે ત્યાં? તને ખબર નથી? પવનજય સિવા આ ઓરડામાં બીજા કોઈ પુરુષને પ્રવેશ નથી. મહારાણી, હું પવનનો મિત્ર પ્રહસિત છું. પવનકુમારને સાથે લઈને આવ્યો છું. આ શું મારી હાસી કરવાનો સમય છે? કરવો હોય તો મારી હાસી કરી જ છે, નહીતર કુલીન, ગુણવંત, વીર યોદ્ધા જેવો મારો ત્યાગ કરે ખરું?
હું 12 વર્ષથી વિયોગ છતાં જીવી રહી છું. માફ કર અંજના, મને માફ કર, મને ક્ષમા કર. તું નિર્દોષ છે. કર્મોએ તારી નહીં મારી મજાક કરી છે. ગુણિયાલ, રૂપવાન, સતી સ્ત્રીને હું ના ઓળખી શક્યો. અરે યુદ્ધમાં વિજય થનારો પવન છે ઘર આંગણે સારી ગયો છે દેવી, ઘર આંગણે સારી ગયો છે. મને માફ કર. સ્વામીનાથ, આ શું બોલો છો? આપના વચને તો મને ખૂબ જ દુઃખી કરી દીધા. હું સદૈવ આપની દાસી જેવી છું. એક ચરણની રજ સમાન દાસી આગળ માફી ના હોય. માફ કર અંજના, માફ કર. દુઃખની કાજળ શ્યામ રાતડી વીતી ગઈ. 12 વર્ષ સુધી ખંડેર બની ગઈ અંજનાને પુનઃ નવસર્જનની પળ મળી ગઈ. બે શરીર નહીં પણ ખરેખર બે હૃદયોનું મિલન થયું અને જાણે વીજળી ઝબકી. અંજનાએ કહો પૂનમના ચાંદને આજ હોગે આથમણી ઓ હે મારા મનડાના મીત, મારા જીવન સંગીત, મારા મનડાના મીત, મારા જીવન સંગીત થઈને આવ્યા છો મારી પ્રિય. પ્રિય, પ્રિય, યુદ્ધમાં જવું પડશે, નહીતર પિતાજી. પરંતુ સ્વામીનાથ, તું ચિંતા ના કરીશ, હું જલ્દી આવી જઈશ પાછો. તું તારા સખીઓ સાથે અહીં દિવસ પ્રસાર કરજે. પણ મને ગર્ભ રહી જશે તો? અને આપ સમયસર પાછા નહીં વળો તો મારી શું દશા થશે? આપ અહીં આવ્યા છો એની જાણ માતાજી અને પિતાજીને કરાવી દેજો. પ્રિય, મને જવું પડશે, નહીતર યુદ્ધમાં અનર્થ થઈ જશે. ફરી તને એમ લાગે કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આ મારા સૂચનની કરતી મુદ્રિકા તું પ્રકટ કરજે, જેનાથી તારા પર કોઈ પણ જાતનો કલંક નહીં આવે. મને હવે જવું પડ્યું દેવી, મને હવે જવું પડ્યું. પાછું મળશું આપણે. સ્વામીનાથ, ના જાઓ ને. પતિના મિલનની રાત અંજના માટે જાણે એક સ્વપ્ન બની ગઈ અને ખરેખર અંજનાએ ગર્ભ ધારણ કર્યો. જેમ જેમ દિવસો વીતતા ગયા એનું સૌંદર્ય ખીલતું જાય છે અને જોત જોતામાં ગર્ભવતી સ્ત્રીના ચિહ્નો તેના શરીર પર દેખાવા લાગ્યા અને વાત વહેતા વહેતા કેતુમતી રાણીના કાને પહોંચી. હલો, ક્યાં છે પેલી અંજના? ક્યાં છે પેલી અંજના? આ તે કેવું કાળું કામ કર્યું? તે તારા પિયરના અને સાસરાના બંને કુળને કલંકિત કરી દીધા. ના માતાજી, સાંભળો ને પ્લીઝ, સાંભળો માતાજી. શું સાંભળું? કપાળ! 12 વર્ષ સુધી મારા પુત્રે તારી સમક્ષ જોયું નથી તો તને આ ગર્ભ રહ્યો કોનાથી? તું દુરાચારિણી છે એ કદાચ પવન જાણતો હશે એટલે જ એણે તારો ત્યાગ કર્યો લાગે છે. અંજના નિર્દોષ છે. એ તો મહાભાગ્યશાળી ને મહાપુણ્યશાળી છે. જે રાત્રિએ પવનકુમાર એમના મિત્ર સાથે લંકા પ્રયાણ કર્યું હતું એ જ રાત્રિએ તેઓ અહીંયા પધાર્યા હતા. હું પણ અહીં જ હતી અને અંજનાને મુદ્રિકા આપી ગયા છે. અંજના, બતાડે મુદ્રિકા. પર વિશ્વાસ સાનો? મારે આ મુદ્રિકા પર કઈ વિશ્વાસ નથી રાખવો. ચાલ નીકળ, હમણાં ને હમણાં અહીંથી નીકળ. આ શું રાણી, શાંત થાવ. પવનંજા આવે પછી આપણે નિર્ણય લેશું. આવી રીતે ઉતાવળે નિર્ણય ના લેવાય. જો આ અંજના આ ઘરમાં રહેશે તો હું રાજમહેલનો ત્યાગ કરીશ. મારે અહીંયા નથી રહેવું. સેવકો, અંજનાને પિયર મૂકી આવો. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરશે અને એ અરસામાં પવનંજા બી આવી જશે. ના પિતાજી, આવો અન્યાય ના કરો. પોતાના ધબકતા હૃદય સાથે જીવનની આશાઓ અને આકાંક્ષાઓને નિરાશાના કાળા પાલવમાં સમેટી લઈ
મહારાણી ત્યાંથી નીકળી જાય છે અને હવે જ્યાં અંજનાનું અંતઃકરણ સાક્ષી ફૂટતું હતું કે પવનંજય જરૂર એક દિવસ આવશે, અંજનાને યાદ આવ્યું કે મહેન્દ્રપુર જતાં જ એક ઋષભદેવ પ્રભુનું દેરાસર છે અને ત્યાં જીનેશ્વર દેવની ભક્તિ કરવા માટે જાય છે. આદિમં પૃથ્વીનાથ માદિમં નિષ્પરિગ્રહ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામી નમોસ્તુમઃ. અંજના, તારા દુઃખના દિવસો હવે પૂરા થયા. જો રાજમહેલ આવી ગયું. રાજકુમારી આપ અહીં અને ઉગાડા પગે આટલા ઉદાસ છે રે? આવો, પધારો પધારો રાજકુમારી, પધારો, મહેલમાં પધારો. અંજના, તું અહીં અને વળી આ ગર્ભ અવસ્થા? તને તો પવનજયે ત્યાગ લીધી હતી, તો પછી આ ગર્ભ અવસ્થા? પિતાશ્રી, આ કુલટાને હમણાં જ અહીંથી કાઢી મૂકો. પવનંજયે અંજનાનો 12 વર્ષથી ત્યાગ કર્યો છે. એ વાત આ રાજ્યમાં પણ અજાણ નથી. અને વળી આ તો ગર્ભ સાથે લઈને આવી છે. પણ એ આ ઘરની પુત્રી છે. શું આંગળીએ સર ડસ્યો હોય તો આંગળી છેદી નાખવી નથી પડતી? પછી ભલે ને આપણી પોતાની આંગળી કેમ ના હોય? મહારાજ, પણ જો કન્યાને સાસરામાં દુઃખ પડે તો શરણપુત તો પિતા જ હોય છે ને. મહામંત્રી, શરણ કોને આપશો? આવી પાપીણીને? એણે બંને કુળને કલંકિત કર્યા છે. આનો હું મુખ પણ નથી જોવા માંગતો. આને અહીંથી બહાર કાઢી મૂકો. પરંતુ સ્વામીનાથ, આ શું? આટલા કઠોર ન થાઓ. શું આપને ખબર નથી આપણા અપાયેલા બધા સંસ્કારો? રાણી સાહેબ, તમે આ બાબતમાં કશું પણ બોલશો નહીં. ના મહામંત્રી, આને અત્યારના જંગલોમાં જઈને છોડી આવો. જી મહારાજ. આનો પડછાયો પણ રાજ્ય પર પડવો નહીં જોઈએ. જો પડ્યો તો એની સજા તમે ભોગવશો. ચલો તમે અહીંથી. અંજના, અંજના. ચાલો. ઉદાસ ચહેરે મહામંત્રી અંજના અને વસંત તિલકાને જંગલના માર્ગ પર છોડી આવે છે અને દુભાતા હૃદયે ત્યાંથી વિદાય લે છે. મને માફ કરો. અંજના, હવે તો ચાલીને બહુ થાક્યા. ચાલ આપણે થોડી વાર આરામ કરી લઈએ. ખરેખર મારા જેવી કોઈ અભાગીની સ્ત્રી નહીં હોય. પિતાજી, આપે મને કાઢીને સરસ જ કર્યું જેથી આપણી આબરૂ જળવાય. અને માતા, તું તો આશ્વાસનનું સ્થાન હોય છે, પણ તે તારો પતિવ્રતા ધર્મ પણ સારો બજાવ્યો. પ્રસન્ન કીર્તિ, મારા વીરા, તું પણ કેવી રીતે મારી રક્ષા કરત? કદાચ મારા બાંધેલા રાખડીના ટોર જ કાચા હશે અને પતિદેવ આપના ગેરહાજરીમાં બધા જ મારા દુશ્મન બની ગયા. અંજના, આજ તો કર્મની કઠોરતા છે. આજ તો કર્મો છે. સૂરજને ગમે એટલું જતન કરીને આપણે પકડી રાખીએ, પણ રાત્રિનો ઘોર અંધકાર એને મિટાવી જ દે છે. અંજના, અંજના, તારા પુણ્યો હજી બાકી છે. જો મુનિવર પધાર્યા, ચાલ આપણે એમના દર્શન કરવા જઈએ. મુનિવર, આપ કોઈ મહાન સાધક લાગો છો. કૃપા કરી મારી સખી પર આવેલા દુઃખોનું અને એના ગર્ભ વિશે કંઈ કરો. એવા તે કયા કર્મો એણે કર્યા છે કે સુખનો સૂરજ હજી ઉગ્યો જ નથી? સાંભળો, કનકપુર નામે નગર હતું. ત્યાં કનક રથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે મહા પરાક્રમી હતો. એની 2 પત્ની હતી, એક કંકોદરી
અને એક લક્ષ્મીવંતી. સ્વામીનાથ, મારી ભાવના છે આજ આપ મારી સાથે ઋષભદેવ ભગવાનના દર્શન કરવા પધારો. રાણી, આપની પરમાત્મા પ્રત્યેની આપની પરમાત્મા પ્રત્યેની ભક્તિ અદ્ભુત છે. આપના ધર્મના પ્રભાવે જ આપણા રાજ્યમાં ધન ભંડારની દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જ જાય છે. આપણને આજે મહાન રાજ્યના સુખો પ્રાપ્ત થયા છે તે પરમાત્માની કૃપાથી જ. માટે આપણે આ બધા સુખો એમના ચરણે સોંપી દેવા જોઈએ. કંકોત્રી રાણી, કંકોત્રી, આજ આપ પણ અમારા સાથે દર્શન કરવા પધારો. ના, મારે વિશેષ કાર્યના કારણે અવાય એમ નથી. આપ રાજા સાથે દર્શન કરી આવો. લક્ષ્મીવતી રાણીએ તો મહેલને ભક્તોનો ધામ બનાવી દીધો છે. નગરવાસીઓ લક્ષ્મીવતી રાણીને પરમ શ્રાવિકા તરીકે ગુણાનુવાદ કરે છે. આપ તો જાણે કોઈને દેખાતા જ નથી ને. હવે એક ઉપાય સૂજે છે. લક્ષ્મીવતીના તાગડદીના સેના ઉપર છે, ભગવાનની પ્રતિમા પર જ ને. જો એ જ પ્રતિમા નહીં રહે તો શું પ્રતિમાની ચોરી? સુલેખા અને કંકોત્રી રાણીએ નિત્ય લક્ષ્મીવતી સાથે મંદિરમાં જવાનું ચાલુ કર્યું. થોડા દિવસોમાં બંનેની પણ પ્રશંસા થવા લાગી. તેણે રાણી લક્ષ્મીવતીનું મન જીતી લીધું અને એક દિવસ સમય સૂચકતા વાપરી એણે પ્રભુ પ્રતિમાને ફૂલોના કરંડિયામાં છુપાવી ચોરી લીધી અને રાણી કંકોત્રી પોતાના મહેલમાં આવી અને બીજી બાજુ લક્ષ્મીવતી રાણી મંદિરમાં દાખલ થઈ. પરમાત્મા, મારા પરમાત્મા ક્યાં ગયા? કોણ લઈ ગયું? આ પાપી આવું કબૂતી કયા પાપીને સૂજી કે તે મારા પ્રતિમા લઈ ગયા? રાણી, આપ ચિંતા ના કરો. પ્રભુની પ્રતિમા મળી જશે અને ચોરને આકરામાં આકરી શિક્ષા થશે. જ્યાં સુધી પ્રતિમા નહીં મળે ત્યાં સુધી મારા અન્ન પાણીના ત્યાગ રહેશે. સેવકો, રાજ્યમાં પ્રભુની પ્રતિમાની શોધ કરાવો અને શીઘ્રાતિ શીઘ્ર ચોરને અને પ્રતિમાને હાજર કરો. આ પ્રતિમાને હવે ક્યાં સંતાડવી? હવે એક ઉપાય સૂજે છે. ઉદ્યાનના પાછળ ઉકરડો છે, ત્યાં દાટી આવીએ. ચાલ. પ્રભુની પ્રતિમાને દાટવા જાય છે અને ત્યાં જ હે ભદ્રે, તે આ શું કર્યું? પરમાત્માની પ્રતિમાને તે ઉકરડામાં દાટીને કેવું ભયાનક પાપ બાંધ્યું. અરિહંત પરમાત્માની ઘોર આશાતનાનું પરિણામ આભવ અને પરભવમાં ભોગવવું જ પડશે. ક્ષમા કરજો મહારાજ, મેં ઈર્ષ્યાની આગમાં ભાન ભૂલી ગઈ હતી. મને આપે મારી આંખ ઉગાડી દીધી. હું મૂર્તિને પાછી કાઢી મંદિરમાં સ્થાપન કરી દઈશ. શુભ કાર્યમાં વિલંબ ન કરશો. ધર્મ લાભ. મહારાજ, ક્ષમા કરજો. બેન, ક્ષમા કરજો. મેં જ આ મૂર્તિ ચોરી હતી. મને આ દુષ્કૃતમાંથી બહાર કાઢો. મેં ભૂલ કરી લીધી. પ્રભુ પ્રતિમાની ચોરી? આપ રાણી, આપને આવું પાપ કરતા આપના હાથ ન ધ્રુંજ્યા? આપનું કાળજું ન કાંપ્યું? ચાલી જાઓ મારી નજરે સામેથી. મહારાજ, આપ શાંત થાઓ. બેન કંકોત્રી, કર્માધીન જીવ ક્યારેક આવું કરી બેસતો હોય છે, પણ તમને તમારી ભૂલ સમજાઈ એમાં જ તમારી યોગ્યતા છે. આમાં મારી કોઈ યોગ્યતા નથી.
ઉપકાર છે સાધ્વીજી મહારાજનો, જેમણે મને આ દુષ્કૃતમાંથી બહાર કાઢ્યો. ક્ષમા કરજે બેન. મહારાજ, મહારાણી, આ દુષ્કૃતમાં હું પણ સામેલ હતી, મને પણ ક્ષમા કરજો. તો પછી આપણે સૌ એ તો આપણે સૌ સાધ્વીજી મહારાજના વંદન કરવા જઈએ. ચાલો આપણે સૌ જઈએ. પછી શું થયું ગુરુદેવ? કંદોદરીનું હૃદય મૃદુ બન્યું. લક્ષ્મીવતીના સત્સંગે પરમાત્મા ભક્તિમાં લીન બન્યા. સુલેખાનો આત્મા પણ પરમાત્મા પ્રત્યે ભક્તિભીનો બન્યો. શું આ કયો જીવ છે મારા સખીના ગર્ભમાં? સિંહવાન મુનિ ચારિત્ર પાડી દેવલોકમાં ગયા. ત્યાંથી ચવી તારી સખી અંજનાની કુક્ષીમાં આવ્યો. આ જીવ ગુણોનો ભંડાર, મહાપરાક્રમી, શક્તિનો અપૂર્વ પ્રવાહ, વિદ્યાધરોનો અધિપતિ અને ચરમ શરીરી થશે. પૂર્વનું પાપ કર્મ પૂર્ણતાના આરે છે. ધર્મની આરાધના કરો. સુખના દિવસો આવી જશે. સ્નેહજનોનો ભેટો થશે અને ટૂંક સમયમાં પતિનું મિલન પણ થશે. કંકોદરીનો આત્મા તે મૃત્યુ પામ્યો અને સૌધર્મ દેવલોકમાં ગયો. કંકોદરીનો જીવ તે રાજા મહેન્દ્રની પુત્રી તે અંજના બની અને સુલેખાનો જીવ તે વસંત તિલકા બની. અંજના, આ જંગલ તો ખૂબ લાંબુ. ચાલ ને આપણે થોડી વાર વિશ્રામ કરી લઈએ. તું ઘબરાઈશ નહીં. નમસ્કાર માં મંત્રનું સ્મરણ કર. અંજનાને સિંહથી બચાવવા માટે દેવનું આગમન થાય છે. આપ કોણ છો ને અહીં શાથી? હું આ ગુફાનો સ્વામી છું. મારું નામ મણિચૂર છે. મેં મારા અવધિ જ્ઞાનથી આપની આપવીતી જોઈ. આપ તો મહાસતી છો. આપનું દુઃખ દુલનું હવે અંત થઈ ગયો છે. અંજના, અંજના, અંજના. અંજના, જો તે તો સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો છે. આ પરાક્રમી એના પિતા જેવું જ લાગે છે. એનો જન્મ મહોત્સવ રાજમહેલમાં કેટલી સરસ રીતે હોત, પણ હવે આ જંગલમાં હું તારો જન્મ મહોત્સવ શી રીતે કરું? હું પુણ્ય રહિત માં છું. મને માફ કર બેટા, મને માફ કર. તું કોણ છે? આ નવ શિશુ તારા હાથમાં? હું મહેન્દ્ર રાજા અને હૃદય સુંદરીની પુત્રી અને પવનજયની પત્ની અંજના છું. આપ કોણ છો? હું અનુપર નગરનો રાજા છું. મારું નામ માનસવેગ છે. મારી માતાનું નામ સુંદરીમાલ છે. મારા પિતાનું નામ ચિત્રભાનુ છે. અને તારી માતા રે સુંદરીનો હું સગો ભાઈ થાઉં. મામા, મામા. રડ નહીં, રડ નહીં તું. તારા રડના દિવસો ગયા, તારા દુઃખના દિવસો બધા વીતી ગયા. ચાલો તમે બધા વિમાનમાં બેસો.
બીજી બાજુ બાળક ઉછળી રહ્યો હતો અને એકદમ જ અંજનાના ખોળામાંથી ઉછળ્યો અને ભૂમિ પર પટકાઈ ગયો. મામા પુત્ર પડી ગયો. એને વાગ્યું તો નથી? અરે પુત્રને વાગ્યું નથી અને તો વગાડ્યું છે. જો આ શિલા પર પછડાવાથી આ શિલાના ચૂરે ચૂરા થઈ ગયા છે. ચાલો ચાલો તમે બધા શીઘ્રથી વિમાનમાં બેસો. રાજમહેલમાં તમારા આવવાના સમાચાર અપાઈ ગયા છે અને ત્યાં જન્મોત્સવનો ઉજવવાની તૈયારી થઈ રહી છે. ચાલો મામા જઈએ. चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता थाई धगा पनियारी रे शक्कर भापो झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो જન્મ મહોત્સવ ઉજવી અને હવે બાળકનું નામ પાડવામાં આવશે. રાજ જ્યોતિષ પાસેથી એમનું નિમિત્તજ્ઞ એટલે કે બાળકનું ભવિષ્ય કેવું હશે એ પણ જાણવામાં આવશે. હલો હે દેવજ્ઞ પધારો. દેવજ્ઞ આ પુત્રનું ભાવિ કેવું છે? આ બાળકનો જન્મ તો કેવલ સુદ પૂનમના થયો છે. ચૈત્ર સુદ પૂનમ દિવસનો સ્વામી સૂર્ય છે. મધ્યમાં મંગલનું સ્થાન છે. શ્રવણ નક્ષત્ર છે. આ પુત્ર યૌવન મહિનામાં જ રાજા થવાનો છે, પણ એને રાજ્ય પર મમત્વ નહીં હોય. આ એનો છેલ્લો ભાવ છે અને આ જ ભાવમાં એ સિદ્ધગતિને પામશે. આ પુત્રનું નામ શું પાડીશું અંજના? આપે તો શોધી લીધું હશે ને મામા? હા, નગરનું નામ હનુપુર છે તો પુત્રનું નામ હનુમાન પાડીએ તો. નામ સરસ છે. આખા નગરમાં મીઠાઈ વેચવામાં આવે અને પુત્રનું નામ હનુમાન જાહેર કરવામાં આવે. આ બાજુ પોતાના સૈન્યની સાથે પવનંજય આકાશ માર્ગે પોતાના નગર તરફ પાછા વળ્યા. એક બાજુ યુદ્ધનો વિજય અને બીજી બાજુ અંજના સાથેનો મિલન એના હૃદય પટ પર જીવિત થઈ ગયું. સૌ નગરજનો પવનંજયનું સ્વાગત કરે છે, પણ અંજના કશે નથી દેખાતા. ત્યારે પવનંજય અંજનાના મહેલમાં પ્રવેશ કરે છે. અંજના દેવી,
अंजना देवी आप ક્યાં છો? અંજના દેવી આપ ક્યાં છો? અંજના ક્યાં છે? હે કુમાર, આ મહેલ ખાલી છે. અંજના દેવીને અહીંથી કાઢી મુકાયા છે. શું વાત કરો છો આ? સત્ય છે, આ વચન સત્ય છે. પિતાજી, એ ઉલટાનું નામ પણ ન લઈશ. એ કલંકિની છે. તારા ગયા પછી એણે ગર્ભ ધારણ કર્યો અને મુદ્રિકા બતાડી અને મને ભરોસો અપાવતી હતી. પણ એ કેવી રીતે શક્ય બને? એ દુરાચારિણીને મેં કાઢી મૂકી આ મહેલમાંથી. માં, આ તે મારી સાથે અન્યાય કર્યો છે. મારા પુત્ર સાથે અન્યાય કર્યો છે. એ મારાથી જ ગર્ભવતી બની હતી. માં, તેને પુનઃ દુઃખના ખાડામાં ઉમી દીધી. આ શું કર્યું તે માં? પવનજય, મને એ કંઈ ખ્યાલ નહીં હતો. પણ તારી ગેરહાજરીમાં એ મને મુદ્રિકા બતાડી અને ભરોસો અપાવતી હતી. માં, એ મુદ્રિકા મેં જ એને આપી હતી. એ મારાથી જ ગર્ભવતી બની હતી. હું જાઉં છું. અંજનાને શોધીને જ પાછો આવીશ. મારી રાહ ના જોશો. પવનજય પ્રહસિતને લઈને આકાશ માર્ગે મહેન્દ્રનગરના દ્વારે આવી ગયો અને મહેલમાં અંજનાની શોધ કરવા લાગ્યો. કુમાર, આપ અહીંયા અચાનક? અંજના ક્યાં છે? એ કુલટાનું નામ ન લેશો આ મહેલમાં. મહિનાઓ પહેલા અમે એને આ રાજ્યની સીમાડામાંથી બહાર કાઢી દીધી છે. કારણ એ કોઈ પરપુરુષનું ગર્ભ ધારણ કરી અહીં વસવાટ કરવા માંગતી હતી. અરે, એ મારાથી જ ગર્ભવતી બની હતી. અંજના સતી છે. આટલું મોટું આડ ચડાવતા પહેલા આપને આપની બહેનનો એકવાર પણ રક્ષાનો ખ્યાલ નહીં આવ્યો કે એ નિર્દોષ છે? ક્ષમા કરો. જ્યાં સુધી હું અંજનાને નહીં લઈ આવું ત્યાં સુધી હું આ અન્ન પાણીનો ત્યાગ કરું છું અને પછી જ હું આ મહેલમાં પ્રવેશ કરીશ. આપ મારા માર્ગમાં ના આવો. મારા ચિત્તને શાંતિ નથી. મારો મન કકડી ઉઠ્યો છે. હવે હું જ્યાં સુધી અંજનાને નહીં જોઉં ત્યાં સુધી હું શાંત હૃદય બેસી શકું એમ નથી. હું જાઉં છું. મને રોકજો નહીં. 22 વર્ષ સુધી અંજનાના નામ પર સુગ કરનારો પવનંજય આજે અંજનાના વિરહમાં ઝૂરી રહ્યો છે. આ જ છે સંસાર, જેના પર અગન વરસાવી હોય એક જ દિવસ તેની જ લગને લાગી ગયો. અને માટે જ મહર્ષિઓએ મોક્ષ માટે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી છે. ત્યાં રાગ દ્વેષની વિટંબણા રહેતી જ નથી. પ્રહસિત, એક ગામ, નગર, ખીણ, પહાડો બધે જ અંજનાને ગોતી રહ્યા છે. આપણે એક ગામ, નગર, ખીણ, પર્વતો ફેંદી વળીશું પવન, પણ અંજનાને મેળવીને જ જંપીશું. પ્રહસિત, અંજના મારા ખ્યાલ મુજબ તો અહીંયાથી કોઈ શહેરમાં ન જ જાય. એને ચોક્કસ જંગલનો જ માર્ગ લીધો હશે. ત્યાં વિકરાળ પશુઓના પંજામાં તો નહીં આવી ગયો હોય? અરે, તું આવા અશુભ વિચારો મનમાં શાને લાવે છે? પ્રહસિત, આપણને અંજનાને શોધતા ઘણા દિવસો વ્યતીત થઈ ગયા છે. હવે તું આદિત્યપુર જા અને માતા પિતાને કહેજે અંજનાને શોધવા આખી પૃથ્વી ભમી વળ્યા છતાં અંજના ના મળી. હજુ આપણે વનોમાં અને જંગલોમાં અંજનાને શોધવાનો પ્રયાસ કરશું. બટ જો એ ના મળે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. ના પવન, ના, હું તને છોડીને નહીં જવાનો. પ્રહસિત, તું હવે જા. મારી વિનંતી સ્વીકાર કર. માતા પિતાને કહેજે આપણે અંજનાને શોધીને થાકી ગયા છતાં એ ના મળી. પ્રહસિત, મારી વિનંતી સ્વીકાર કર. તું જા. નહીં પવન, હું તને છોડીને નહીં જવાનો. જે માર્ગ તારો એ જ માર્ગ મારો. પ્રહસિત, માતા પિતા પણ મારા ચિંતિત હૃદય આપણી ખોજમાં હશે. તુજને જોને એઓને સાંત્વના મળશે. તું મારો સંદેશો માતા પિતા સુધી પહોંચાડ. મારી વિનંતી સ્વીકાર કર પ્રહસિત. ઠીક છે પવન, હું પ્રયાણ કરું છું, પણ તું હિંમત ના હારીશ. અંજના સતી જરૂરથી મળશે. હું જાઉં છું. મહારાજ અને મહારાણીનો જય હો. ક્યાં છે પવનજય?
હું એનો સંદેશો લઈને જ અહીં પ્રસ્તુત થયો છું. એણે કહેવડાવ્યું છે અંજના સતી નહીં મળે તો એ અગ્નિ સ્નાન કરશે. શું? અગ્નિ સ્નાન? મંત્રીશ્વરો, સુબટોને ચારો દિશામાં મોકલાવો અને જેવા અંજના સતીના સમાચાર મળે તો અહીં જણાવો. મહારાજ, અંજના સતી મળી જાય તો મહેન્દ્રનગરથી દૂર 500 યોજન દૂર પૂર્વ દિશામાં વિદ્યાધરની માળા ગિરિમાળા છે, ત્યાં આપણે જરૂરથી આવજો. ત્યાં આપણા સૌનું મિલન જરૂરથી થઈ જશે. ભલે ભલે, તો પછી આપણે વિમાન એ હારમાળા તરફ જ લઈ જઈએ. ચાલો. પ્રહસિત જે દિશામાં ગયો છે આપણે એ જ દિશા તરફ પ્રયાણ કરીએ. ચાલો હવે. આ બાજુ મુખ્ય સેનાપતિ અને મહામંત્રી એક એક ગામ નગરને ખૂબ જ ચીવટથી તપાસવા લાગ્યા અને ત્યાં એક નગરની મધ્યમાં આવી પહોંચ્યા. ત્યાં બેઠેલા 5-6 માણસોને વાતો કરતા સાંભળ્યા. રામ, જ્યારથી હનુપુરના રાજા માનસવેગને ત્યાં એમના ભાણેજ અને એનો પુત્ર આવ્યો છે ત્યારથી રાજ્ય વૃદ્ધિ પામી રહ્યું છે. મેં તો સાંભળ્યું છે કે એ ખૂબ જ પુણ્યશાળી છે, પણ એના પતિએ એને ઘરમાંથી કાઢી મૂકી છે. પુણ્યશાળીને પતિ ઘરમાંથી કાઢી મૂકે ખરા? અરે, તમે તો અડધી વાત સાંભળી છે. એનો પતિ તો યુદ્ધમાં હતો અને એના સાસુએ એને ઘરમાંથી કાઢી મૂકી છે. એના પતિનું નામ પવનંજય છે. આટલું તો મને પાક્કું જ ખબર છે. જૈન ધર્મમાં જ્ઞાન દ્રષ્ટિ જેની પાસે હોય તેને પુણ્યશાળી કહે છે અને અંજના દેવીમાં એ જ્ઞાન દ્રષ્ટિ છે. સેનાપતિને વાત સમજતા વાર ન લાગી. તેઓ તુરત જ હનુપુરના રાજદરબારમાં પહોંચ્યા અને ત્યાં સર્વ વાત અંજના સતી અને તેના મામાને કહી. મહારાણી, આપ અહીં? પવનજય તો વનોમાં ભટકી રહ્યો છે. પણ પ્રહસિત તો એમની જોડે જ હશે ને? નહીં મહારાણી, એમણે તો સંદેશો મોકલાવ્યો છે પવનજયનો કે જો અગર મને નહીં મળે તો હું અગ્નિ સ્નાન કરીશ. શું? અગ્નિ સ્નાન? અંજના, અંજના, તું ઠીક તો છે ને બેટા? મામાજી, આપણે શીઘ્ર ત્યાં જઈએ જ્યાં પવનજય છે. મંત્રીશ્વર, આપ માર્ગ દર્શાવો. અંજના, હનુમાન, મહામંત્રી, માનસવેગ, વસંત તિલકા સૌ વિમાનમાં બેસી જ્યાં પવનંજય છે ત્યાં પહોંચે છે. આ બાજુ રાજા પ્રહલાદ અને કેતુમતી રાણી પણ પહોંચે છે અને ત્યાં પહોંચતા જ એક અવાજ સૌના કાને અથડાય છે. હે વન દેવતા, આપ મારી વ્યથા સાંભળો. હું વિદ્યાધર રાજા પ્રહલાદનો પુત્ર પવનજય, મહાસતી અંજના એ મારી પત્ની છે. એ મહાસતીનો મેં 12 વર્ષ સુધી ત્યાગ કર્યો, એની અવજ્ઞા કરી અને પુનઃ યુદ્ધમાં ચાલ્યો ગયો. મને મારી ભૂલ સમજાણી, ફરી અંજન મહેલ આવ્યો અને મેં રાત પ્રસાર કરી. ચિહ્ન તરીકે મેં એને મુદ્રિકા આપી અને કોઈને જાણ કર્યા વિના હું યુદ્ધે પાછો ચાલી ગયો. હે વન દેવતા, મહાસતી ગર્ભવતી બની, માએ કલંકિત કરી એને કાઢી મૂકી, પુનઃ એને દુઃખના ખાડામાં ઢકેલી. સમુદ્રમાં પડેલું રત્ન ક્યાંથી મળે? હવે એનો વિરહનો યોગ સહન કરી શકું એમ નથી, માટે હું મારો દેહ અગ્નિમાં હોમી દઉં છું. હે વન દેવતા, જો તમને મારી પ્રિય જોવા મળે તો તેને કહેજો તારા વિયોગથી પીડાતો પતિ અગ્નિમાં હોમાઈ ગયો છે. કોણ છો તમે? કોણ છો? મને છોડી દો, મને છોડી દો. પવન, હું તારો મિત્ર પ્રહસિત તારી પત્ની અંજના અને તારા પુત્રને લઈને આવ્યો છું. અંજના? અંજના ક્યાં હતી તું? અંજના ક્યાં હતી? મને માફ કર, તને કેટલી શોધવાની પ્રયાસ કરી, મને માફ કર અંજના. આપ માફી માંગશો નહીં. આપ તો મારાથી પણ વધારે મહાન થઈ ગયા.
પતિ વિના સ્ત્રીને તો સંસાર અસાર લાગે છે, એ અગ્નિમાં પ્રવેશ કરવા જાય છે, પણ તમારા જેવા મહાપુરુષને ક્યાં સ્ત્રીની ખોટ છે? પ્રિયસીનો પ્રેમ તો ક્ષણિક હોય છે, તે છતાં આપ શા માટે તૈયાર થયા? શા માટે? તમારા જેવા મહાપુરુષ તો રત્ન તુલ્ય છે. હું કાચ તુલ્ય છું, હું જ કાચ તુલ્ય છું. ના અંજના, ના. આપણા હવે દુઃખના દિવસો ગયા. આપણે આપણા કર્મો ભોગવી લીધા છે. આપણે હવે સુખમયથી જીવન પ્રસાર કરીએ. અંજના, આ આપણો પુત્ર. મારા પુત્રનું નામ શું છે? બહુ લાડકો છે. આપ સર્વે હવે હનુપુર પધારો. ત્યાં વિદ્યાધરો 8 દિવસનો મહોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં વિદ્યાધરો 8 દિવસની મહોત્સવ કરવાની તૈયારી કરે. જિન્ન અને જિન મંદિરોમાં ભિન્ન ભિન્ન પ્રભુ ભક્તિ થઈ રહી છે અને છૂટે હાથે દાન દેવરાઈ રહ્યું છે. ના માનસવેગ, આ હમણાં શક્ય નથી. અમને હવે નીકળવું પડશે. અમારા રાજ્યમાં અમને પરત ફરવું પડશે. શું? હનુમાન અમને મૂકીને ચાલ્યો જશે? અને અહીંયા તું પણ? હું હવે નિવૃત્ત થવા માંગુ છું. મારી બાકીની જિંદગી જીનેશ્વર પ્રભુને આરાધનામાં વ્યતીત કરવાની અભિલાષા ચાહું છું. અને મારું રાજ્ય પવન જઈને સોંપવા માંગુ છું. પિતાજી, તમે એમ ના ધરશો કે આપણા પ્રત્યે અમને રોષ છે. વળી અંજના અને હનુમાનને અહીં ફાવી ગયું છે, છતાં મામા પણ એમને મોકલવા રાજી નથી. જે સમય આપ બોલાવશો તે સમયે અમે હાજર થઈ જશું. જેવી તારી મરજી બેટા. દાદાજી, તમે ક્યાં જાઓ છો? તારા ઘરે જઈએ છે બેટા. મારો કલાક છે. આશીર્વાદ આપો. માનસવેગ રાજાએ પવનંજય માટે એક ભવ્ય મહેલ તૈયાર કરાવી દીધો. શુભ મુહૂર્તે પવનંજયે તેમાં વાસ કર્યો અને સુખેથી યુગલ જીવન પસાર કરી રહ્યા હતા. ત્યારે અંજના અને પવનંજય, જેમણે 22 વર્ષ સુધી પોતાને સાથ આપ્યો છે, એવા મિત્ર માટે બંને કંઈક વિચારી રહ્યા છે. તો શું વિચારી રહ્યા છે તે આપણે જોઈએ. અંજના, આપણા દુઃખના દિવસો ગયા. હવે આપણે હવે સુખમયથી જીવન પ્રસાર કરશું. હવે સુખેથી જીવન જીશું. 12 વર્ષ જો વીતી ગયા એને ભૂલી જઈને એક નવીથી શરૂઆત કરશું. પણ હવે વસંતિલિકાનું શું? વસંતિલિકા એ તો મેં વિચારી રાખ્યું છે. વસંતિલિકા અને પ્રહસિત. શું એ લગ્ન ગ્રંથ જોડાશે? જરૂરથી એમ જ થશે. સરસ સરસ, બહુ સરસ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અંजना सती जी जीवन कथा सुने ने मुखे पण समझ पई है. अंजना सती जे जीवन में अचेला दुख अने कष्ट सामे असाजे जीवन चा दुख अने कष्ट कीज नहीं. अंजना सती जे कर्म के नेरे ने खबर पड़ी कि पहले जी सती के कितना कर्म नड़े आई. धन्य आई अंजना महासती के जो को 22 वर्ष सुधी पति जो तिरस्कार सहन करे छता भी दोष तपन जे कर्म सिवाय कोई के ज न डने. केड़ी अद्भुत आत्मा जागृति. पेंढचा करेला कर्म पेंढके ज नड़ेता અને એનલા કરીને જીવ પેંઢ જ જવાબદાર आहे. દરેક સંબંધ પાંજા ઋણાનું બંધથી જ બંધા જતા અને એટલે સમજદારીથી પાંકે દરેક સંબંધ નભાણા જ ખપેતા. सच्ची गाल है दादी.
सच्ची ॻाल्हि आहे दादी ऐं सम्झे वई आहियां अंजना सती जी कथा नेरे ने हाणे ऐं हिकिड़ो क्षण बि मुंहिंजे माइत्रे नहीं रहा आउ त वञा थी मुंहिंजे सावरे झगड़ो घर तोड़ते बच्चो केम थकी अंजना महासती जी कथा थकी બસ આમ જ અંજના મહાસતી અને પવનજય એક સુખમય જીવન પસાર કરી શુદ્ધ શ્રાવક શ્રાવિકા બની અને અંતે બંને સંયમ ગ્રહણ કરે છે. એ સમય અને એ કાળે કદાચ આપણે હસવું કે ન હસવું એ આપણે જોયું હશે કે ન જોયું હશે, પરંતુ આજે હમણાં અંજના સતી અને પવનજય બંને દીક્ષા લેવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે બધા પણ એમના દીક્ષાના વરઘોડામાં જોડાઈએ. सिद्धिपथ स्वीकार સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું. सिंह बनीने गरजवान सत्व हवे आवी गયું. વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું. वीर प्रभुना मार्ग पर चालવું આવી ગયું. ચાલવું આવી ગયું. સત્વ હવે આવી ગયું. જેટલા વખાણ આપણે કરીએ એટલા ઓછા છે, કારણ કે મારા લાઈફની અંદર લગભગ દાદર સંઘના ઇતિહાસમાં આવા ટાઈપનું જે નાટક જે છે એ ક્યારેય ભજવાયું નથી અને એટલું સુંદર રીતે પ્રદર્શિત કર્યું છે કે ટીમની ટીમે કે અમે એમની ખૂબ ખૂબ પ્રમોદના કરીએ છીએ. ખરા હૃદયથી અમે પ્રમોદના કરીએ છીએ અને જે મેસેજ એમણે આ પાસ કર્યો છે આ નાટક દ્વારા એ ખરેખર ખૂબ સુંદર છે અને આપણે એ ઉતારવા લેવા લાયક છે, કારણ કે જે કર્મની થિયરી જે છે એ કર્મની થિયરી એમણે ખૂબ જ સરસ રીતે નાટક દ્વારા આપણા સમક્ષ પ્રસ્તુત કરી છે અને એના માટે આખો સંઘ આપનો ખૂબ ખૂબ ઋણી રહેશે અને ખૂબ ખૂબ આપણે અભિવાદન આપીએ છીએ. અમે હવે આપણે સંઘ દ્વારા કેતકીબેન કેતન ડેડિયા, કાજલબેન દીપેન ગોસર અને રૂપલબેન ચેતન પી એમને સ્ટેજ ઉપર બોલાવીએ અને એમનું અભિવાદન કરીએ. અનુમોદના 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 રંગાર અનુમોદના 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 આ ત્રિપુટીએ જે આજે ગજબનું છે દાદર સંઘને એના માટે ખરેખર અંતરથી અમે લોકો તમારા ખૂબ ખૂબ ઋણી છીએ અને આભારી છીએ. અને આ પ્રસંગે ઇન્દ્ર રાવલ સામાયિક મંડળ કલાકારોને રૂપિયા 5000 જાહેર કરે છે ઇનામના સ્વરૂપે. મહેન્દ્રભાઈ તરફથી રૂપિયા 2000 દરેક કલાકારોને. અને આવા કાર્યો કેતકીબેન આવા ટાઈપના નાટક આગળ પણ દરેક સંઘોની અંદર પ્રસ્તુત કરશો કે જેના દ્વારા એક સોશિયલ મેસેજ અને ધર્મનો મેસેજ શાસનના કાર્યો પણ તમે કરતા રહેજો. અને એ પોતે પણ કેતકીબેનની એક વિશેષતા છે એ સાધુજી ભગવંતોને ભણાવવા માટે પણ જાય છે, એટલે એમનું જ્ઞાન પણ એટલું ખૂબ જ સુંદર છે અને એ પોતાના જ્ઞાન પીરસે છે.
દાદર અચલગત જૈન સંઘનો પણ આભાર માનીએ છીએ. બધા જ પાર્ટિસિપેટનો આભાર માનીએ છીએ કે તમે અમને જે સાથ સહકાર આપ્યો એટલે અમે આ કરાવી શક્યા. જો તમે લોકો ન આવ્યા હોત તો અમે લોકો આ કરાવી ન શકત. અને ખાસ આભાર મારા સાહેબનો કે જેમણે અમને આ કરવા માટેની પ્રેરણા આપી. અને હા, બધા પાર્ટિસિપન્ટ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર છે લાસ્ટ 2 દિવસ હું બહુ સ્ટ્રિક્ટલી તમને લોકોને મેં તમારી સાથે ટ્રીટ કરી છે, બટ યુ પરફોર્મ અમેઝિંગ. સાથે જે કલાકારોએ આ નાટકની અંદર ભાગ લીધો છે અને ખૂબ જ ઓછા સમયની અંદર જે પ્રેક્ટિસ કરી છે અને જે અભિનય એમણે અહીંયા દર્શાવ્યું છે એ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. અદ્ભુત. નાના બાળકોની જે ડાયલોગ ડિલિવરી હતી, નાના બાળકોની જે ડાયલોગ ડિલિવરી હતી ને, એ તો સુપર હતી. બહુ જ સરસ રીતે એમણે પ્રસ્તુત કર્યું છે અને દરેક માટે આપણે જોરદાર તાળીઓથી વધાવી દીધી. એકચ્યુઅલી મુલુંડ સંઘ માટે લાસ્ટ યર માટે લખ્યું હતું મેં. મુલુંડ સંઘમાં મારા સાહેબની પ્રેરણા હતી કે અંજના મહાસતી વિશે આ નાટક કરવામાં આવે, તો ત્યારે લખાયું હતું. પણ જોવાનું જો એવું થયું કે ત્યાં બધા વધારે પ્રોગ્રામ હતા, તો મુલુંડ સંઘમાં આ પ્રોગ્રામ ન થઈ શક્યું. અને અમને નહોતી ખબર કે આ નાટક મેં આ સંઘ માટે લખ્યું છે. આ નાટક કેવું લાગે બધાને? અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. હા, દાદા સંઘ તરફથી દરેક કલાકારોને ₹5000. દરેક કલાકારોને કલ્પિતભાઈ જેઓ ખૂબ સુંદર તમે લોકોએ આખો નાટક ભજવ્યું છે અને ખરા હૃદયથી તમને બધાને અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન. જે અમારી અપેક્ષા હતી કે કેવું નાટક થશે, શું થશે, એના કરતા ઘણું સરસ. વિશેષતાએ ભાવિનભાઈએ પણ આ LED સ્ક્રીન ઉપરથી જે દ્રશ્ય દીપેનભાઈ ભોસર એમણે જે આખી આ LED અને એના સાથે જે તાલમેલ કરવાનું છે, જે મ્યુઝિક અને એની સાથે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવવાના હતા, એ દરેકે દરેક ખાલી 2 દિવસમાં જ આ ફાઇનલ થયું છે. લાસ્ટ 2 દિવસની અંદર ફાઇનલ કરી અને જે રીતે આ તૈયારી કરી છે એ ખરેખર અનુમોદનને પાત્ર છે અને એ બધાને આપણે અભિનંદન આપીએ. દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે જે આ પીપીટી જોઈ, એ આખી પીપીટી કાજલબેને એકલા હાથે તૈયાર કરી છે, એમાં અમારો કોઈ ફાળો નથી. અને આ પીપીટીમાં મહેનત મારા અમે બનેલું છે. હસબન્ડ જેટલા આપણે પાર્ટિસિપન્ટ છે, આપણે બધા અહીંયા આવીને ગ્રુપ ફોટો પાડવાનો છે. બોલો મામાજી, બોલો. હલો, આજે અમને 1-2 શબ્દ કહેવાની એકદમ અંદરથી ભાવના થઈ છે. કારણ કે અમે જ્યારે પ્રેક્ટિસ કરવા ગયા છે, અમને તો કંઈ સમજ જ નહીં પડી. પહેલાં તો આ બહેનો એકવાર એનું શોટ કરાવે, એકવાર ઓલાનું શોટ કરાવે, એકવાર ઓલું, અમને ખબર જ નહીં પડે કે આપણે. પણ છેલ્લા 2 દિવસથી જે આ બહેનોએ ખરેખર મહેનત કરી છે, ખરેખર અદ્ભુત છે, અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. જ્યારે પ્રેક્ટિસ કરી છે, અમને પ્રેમથી બધું શીખવાડ્યું છે. અને લાસ્ટમાં અમારા જે આ કપડાઓ છે એ છેલ્લી ઘડીએ અમે લેવા ગયા, અમને મળતા નહોતા. છેલ્લે આવ્યું એ ફાટી તૂટેલું આવ્યું છે. બેનને ફોન કર્યો, બેને બધું કામ સરળતાથી કરી આપ્યું છે. ખરેખર બેનને ખરેખર અદ્ભુત. Thank you so much for blessing love so much to us. આ હતી અંજના સતીની મહાગાથા. પદાધિકારીઓ પણ આગળ આવી છે.
જેટલા પણ પદાધિકારીઓ છે એ પણ આગળ આવી જાય. ફરી એકવાર આપણે બધા સાથે બોલશું. આ હતી સતી યશવા કથા. ચોકમાં કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.